વિનુભાઈ તળુક મારું નામ છે. કિશોરભાઈ ટીલાળાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. કિશોરભાઈ એવું વ્યક્તિત્વ હતું એ મારા સાથી મિત્ર હતા અને અમે હારે એસોસિએશનમાં ઘણું કામ કરેલું. સરળ સ્વભાવના અને શાંત સ્વભાવના એવા કિશોરભાઈને આજ સુધી અમે એવું માની નથી શક્યા કિશોરભાઈ અમારી વચ્ચે નથી. કિશોરભાઈ અમારી સાથે જ છે અને એને પ્રેરણાથી આવા દર વર્ષે અમે નવા પ્રકલ્પ કરીએ છીએ. એમાં અમે પહેલો પ્રકલ્પ એવો કર્યો હતો, પહેલી પુણ્યતિથિએ કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં પણ બહોળી સંખ્યામાં માણસોએ ભાગ લીધો હતો અને 2500થી વધારે બ્લડ ભેગું કરી અને અમે અર્પણ કરેલું છે. બીજું કે કિશોરભાઈની કાયમી યાદી જળવાઈ રહી અમારા દિલમાં તો છે જ, પણ પર્યાવરણ અને એને પણ ઉપયોગી થાય એના માટે આપણે કિશોરભાઈ વન અને કિશોરભાઈ તળાવ એવા 2 પ્રકલ્પો કરેલા છે જે કાયમીને માટે પર્યાવરણ અને પાણી માટે જરૂરી છે. તો કિશોરભાઈની સ્મૃતિ કાયમી જળવાઈ રહે આવું વ્યક્તિત્વ હર હંમેશ અમને પ્રેરણા આપતું રહે અને આગળ પણ આવા કામમાં પ્રેરણા આપે એવી અભ્યર્થના. અંદાજે 2000થી વધુ લોકો આમાં સહભાગી થશે, તો કયા રોગો માટેનો નિદાન કેમ્પ છે અને ખાસ શું સુવિધા આપવામાં આવશે જે લોકો આવશે આ નિદાન કેમ્પમાં? આ કેમ્પની અંદર અમે જે દર્દી આવશે એને ખાલી તપાસ નહીં, એની દવા અને આંખના દર્દી હશે તો એના ગોગલ્સ એ પણ અમે ફ્રી આપશું. બીજું એમ્સ દ્વારા અહીંયા જે દર્દી બતાવશે એને 1 વર્ષ સુધી ફ્રી છે ને કન્સલ્ટન્સી ચાર્જ પણ લેવામાં નહીં આવે એવું અમે આમાં આયોજન કરેલું છે અને વધુમાં વધુ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ માણસો આમાં લાભ લે એવી અમારે બધાને વિનંતી છે. ખાસ મેડિસિન પણ આપવાના છો, જે પણ જે દર્દીઓ આવશે જે નિદાન કેમ્પમાં આવશે એમના માટે શું કહેશો? બધા દર્દીઓને અત્યારે એવું છે, આર્થિક ભારણ કોઈ સામાન્ય દર્દી હોય તો એ સહન ન કરી શકતા હોય તો એના માટે એ સુવિધા રાખી છે કે એને મેડિસિન પણ અમે આપશું અને ગોગલ્સની જો જરૂરિયાત હશે તો ગોગલ્સ પણ આપશું. 2500 માણસોનું અત્યારે અમે આયોજન કરેલું છે. 2500થી વધારે થઈ જાય તો પણ અમારી તૈયારી છે. એ ટાઈપનું આખું આયોજન અમે કરેલું. અને બીજું સ્થળ ઉપર અમે એક વ્યસન મુક્તિ માટેનો પણ એક સ્ટોલ રાખેલો છે. વ્યસન મુક્તિમાં આપણે એ પણ ઓમ શાંતિવાળા અવેરનેસ આપશે. અને બીજું આયુષ્યમાન કાર્ડ અને વયોવૃદ્ધ કાર્ડ એનું પણ ત્યાં રજિસ્ટ્રેશન કરાવી અને ત્યાં એને આપવામાં આવશે. એ પણ અમે ત્યાં સુવિધા કરેલી છે. મારું નામ મનોજ ટીલાળા છે અને અમે સર્વરોગ નિદાન કેમ્પ કરવા જઈ રહ્યા છે. રમેશભાઈ મારા મોટા ભાઈ છે અને મારા નાના ભાઈ કિશોરભાઈ 2 વર્ષથી એક્સપાયર થઈ ગયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે રમેશભાઈ અને એમ્સના માર્ગદર્શન નીચે અમે સર્વરોગ નિદાન કેમ્પ કરી રહ્યા છીએ. તો એની તારીખ છે 29/8/2026 અને શનિવાર પટેલવાડી વાણિયાવાડીમાં રાખેલ છે, સવારે 8થી બપોરના 1 સુધી. અને બધા ડૉક્ટરો છે એમાં બધી ટાઈપના. અંદાજે અત્યારે અમે 2500 લોકો આવે એવી સગવડતા કરેલી છે અને વધી જાય તો આગળ પણ અમે સગવડતા કરશું. બીજી ફેસિલિટી પણ બહારના ડૉક્ટરો હોત છે એવી રીતે એટલે ગોઠવેલી બધી વ્યવસ્થા છે.